जो बहनें कड़स लेके चलने वाली है, દમણમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જલારામ મંદિરથી માતા સુભદ્રા, તાવ શ્રી બલરામજી અને ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડી સૌ પ્રથમ આરતી કરવામાં આવી હતી. આરતીમાં ભાજપા પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયા, દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ તેમજ બાબુભાઈ પટેલ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓએ રંગે ચંગે ભાગ લીધો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દમણના જલારામ મંદિરથી સત્યનારાયણ મંદિર પહોંચી હતી. ત્યાંથી આગળ વધી 4 રસ્તા થઈ ટેક્સી સ્ટેન્ડથી આગળ વધી બસ સ્ટેન્ડ થઈ એકતા ઉદ્યાનથી મામાના ઘરે પહોંચી હતી. મામા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર નવીનભાઈ પટેલ તેમજ તેમના પરિજનોએ ભગવાનને ભોગ લગાવ્યો હતો. ભગવાને મામાના ઘરેથી પ્રસાદ ગ્રહણ કરી ફરી યાત્રા પ્રારંભ કરી હતી. આ દરમિયાન ભક્તો રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા, તો યુવાનો અને યુવતીઓનો તરવરાટ પણ ગરબાના તાલે અને લોકગીતોમાં નાચતા કૂદતા જોવા મળ્યો હતો. ભગવાનની રથયાત્રા પરત જલારામ મંદિર પહોંચી હતી, જ્યાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.